નમસ્તે દર્શક મિત્રો, સત્ય ડે ન્યૂઝ પર તમારું સ્વાગત છે. સત્ય ડેમાં હંમેશા માટે પ્રજા પક્ષ તરફથી સત્ય વિગતો રજૂ કરવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ, કારણ કે લોકોની મુશ્કેલીઓ કહેનારા જે કેટલાક મીડિયાઓ હાઉસ પણ હવે રહ્યા નથી, એટલી અમારી ફરજ બને છે કે સત્ય હકીકતો બતાવી. અને એટલા માટે આજે હવે એક મુદ્દો લઈને તમારી સમક્ષ આવ્યા છે. એક એવી ફેક્ટરી છે કે જે ગુજરાતમાં આવી રહી છે, અને એ મૂળ તો આમ પ્રોજેક્ટ કોપર ફેક્ટરી તરીકેનો છે. કોપરનું કારખાનું કે એમાંથી તાંબુ બનાવવાનો પ્રોજેક્ટ છે, પણ એની બાય પ્રોડક્ટ તરીકે એમાંથી સોનું પણ નીકળવાનું છે. બીજી કેટલીક જે ધાતુઓ નીકળતી હોય છે એમાં એક સોનું પણ છે. તો આ પ્રોજેક્ટની આસપાસ એટલું મોટું રાજકારણ રમવામાં આવી રહ્યું છે કે આખા અમરેલીને હચમચાઈ રહ્યું છે. કેટલાક મુઠ્ઠીભર લોકો જ આ હકીકત જાણે છે, અને એટલા માટે આજે આ વાત અહીંયા કરવી જરૂરી બને છે. અમરેલીમાં આ પ્રોજેક્ટ આવી રહ્યો છે, કોપર પ્રોજેક્ટ. 2021માં આ પ્રોજેક્ટ અંગેના MOU કરવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સરકાર વખતે MOU કર્યા હતા. ત્યારે 4,600 કરોડનો પ્રોજેક્ટ હતો, અને આજે કદાચ એ વધીને 17,000 કરોડ સુધી પહોંચી ગયો. પૂરો થાય ત્યાં સુધીમાં લગભગ 20,000 કરોડને આંબી જાય તો પણ નવાઈ નથી. એટલે એની આસપાસની આખી ઘટનાઓ છે કે એક ફેક્ટરીના કારણે અમરેલીનું રાજકારણ કેવું વળાંક લઈ રહ્યું હતું એ બતાવવાનો પ્રયત્ન છે આમાં. એક ફેક્ટરીના કારણે એની આસપાસ કેટલા નેતાઓ સંડોવાયેલા છે, કોણ કોણ એ ફેક્ટરીને મદદ કરી રહ્યા છે, અને આટલા મોટા પ્રમાણમાં ત્યાં સોનું મળવાનું હોય ત્યારે એને કોણ આપણે જોઈ રહ્યા છીએ. આ ફેક્ટરી જે કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે એના કેટલાક અંશો છે. એ લોકો, સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે આ ફેક્ટરીનો, અને એ રાજકારણનો મુખ્ય મહત્વનો મુદ્દો બની ગયો હતો. લોકો જે વિરોધ કરતા હતા, આવેદનપત્રો અપાયા હતા, પોલીસ સ્ટેશનમાં એની અટકાયત પણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા. એની પણ બાબતો છે. આ લોકો રસ્તા પર નીકળી આવ્યા હતા આ પ્લાન્ટની સામે, કારણ કે મોટા પ્રમાણમાં પ્રદૂષણ ત્યાં ફેલાવાનું છે. આસપાસની ખેતી લગભગ નષ્ટ પામી જવાની છે. લગભગ 34 ગામડાઓમાં 34 ગામોને એની અસર થાય છે, અને એટલા માટે એક રાજકીય મહત્વનો મુદ્દો બની ગયો હતો કોપર પ્લાન્ટ. મુદ્દો કોણે બનાવ્યો હતો? એક પક્ષ આને ઢાંકવા માંગતો હતો, અને એક પક્ષ એને ખુલ્લું કરવા માંગતો હતો. જે પક્ષ ઢાંકવા માંગતો હતો, સ્વાભાવિક છે કે એ આની સાથે જોડાયેલો હોય, ક્યાંક ને ક્યાંક એના કનેક્શન હોય, કેટલાક નેતાઓનું એમાં હિત પણ હોય, સ્વાભાવિક છે. અને ભાજપના ઓછામાં ઓછા 1 ડઝન જેટલા નેતાઓનું આ પ્લાન્ટની સાથે હિત જોડાયેલું છે, અને એને ખુલ્લું કોણે કર્યું? સ્થાનિક લોકોએ, સ્થાનિક નીડર લોકોએ એની સામે આંદોલન કરી, તમામ વિગતો જાહેર કરી, અને હવે એક રાજકીય મુદ્દો બની ગયો છે ત્યાંનો આ કોપર પ્લાન્ટ. અને કોંગ્રેસના ઉમેદવાર, મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, કે જેમણે પણ આ જ મુદ્દો બનાવ્યો હતો, અને લોકોના મત મેળવવા માટેનો તમારો પ્રયત્ન કર્યો હતો, અને લોકોને એને પ્રોમિસીસ પણ આપ્યા હતા. તો આખું અમરેલીનું જે રાજકારણ ઊભું થયું, એ રાજકારણમાં ટિકિટ આપવાથી લઈને ટિકિટ કાપવા સુધીની મહત્વની ભૂમિકા આ પ્લાન્ટની પાછળ દિલ્હીથી રહી છે. દિલ્હીના કેટલાક ચોક્કસ નેતાઓ ઈચ્છે છે કે અહીંયા જે પ્લાન્ટ સ્થાપવામાં આવે એનો ભારતીય જનતા પાર્ટીના કોઈ જ લોકો વિરોધ ન કરે, અને વિરોધ કરનારાઓને ફરીથી ઉમેદવાર ન બનાવવા. આ આખી ગેમ પ્લાન દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ તૈયાર કર્યો હતો, કે જેના સંતાનો ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા છે. તો પેલા આપણે જોઈએ ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ કેવું હતું, કોણે શું કેવા પ્રકારની પોતે વાત કરી હતી, પોતાના નેતાઓ સામે કેવી વાત કરી હતી, અને કેવું રાજકારણ ખેલાયું હતું, ખાસ કરીને પાટીલની સામે, અમિત શાહની સામે, નરેન્દ્ર મોદીની સામે. આખું અમરેલી કઈ રીતે આવી ગયું હતું, અમરેલી ભાજપ કઈ રીતે આવી ગયું હતું, એની વાત કરી છે. મુખ્ય ભૂમિકા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાટીલની જોવા મળી રહી છે, અને એટલા માટેનો મોટો વિરોધ પણ થયો હતો. તો પેલા ભારતીય જનતા પાર્ટીના જે કાછડિયા છે એ શું કહી રહ્યા છે, કે જે હાલના સાંસદ તરીકે છે, એ શું કહે છે, જેને ટિકિટ આપવામાં નથી આવી, જે ઉમેદવાર નથી ભારતીય જનતા પાર્ટીના, એ શું કહી રહ્યા છે એ પેલા સાંભળીએ આપણે. 2009, 2014, 2019 ના 3 વખત મને સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યો હતો.
તે બદલ પણ હું સાવરકુંડલાના શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાવરકુંડલા તો મારું પોતીકું છે કે આજે 35 થી 40 વર્ષથી હું આ સાવરકુંડલાની સાથે જોડાયેલો છું. ત્યારે સાવરકુંડલાનો એક એક કાર્યકર્તા, સાવરકુંડલા શહેર હોય, સાવરકુંડલા ગ્રામ્ય હોય, તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને એક પરિવારનો સંબંધ છે. ત્યારે સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે, બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના 2 વાગે પણ તમારો ફોન હોય, તમારું કામ હોય તો તમારી માટે કાયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો છું. તમે કોઈ ચિંતા નહીં કરતા, તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન, કોઈ ચિંતા નહીં કરતા. ગમે તેવું કામ હશે તો રાતના 2 વાગે પણ તમારું કામ થશે થશે ને થશે. અને બીજું કે ઘણું મને કહેવામાં દુઃખ થાય છે, પણ ના છૂટકે મારે કહેવું પડે. કોઈ પણ કાર્યકર્તાને, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઊભો કરતા 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 10 વર્ષ લાગે. એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે. તો આવી કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે, કોઈ પણ ધમકી આપી નહીં. કારણ કે કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી. ઘણાને ધમકીઓ આપતા હતા, આમ નહીં કરો તો આમ કરી નાખશું, આમ નહીં કરો તો આમ કરી નાખશું, આમ નહીં કરો તો તમને આમ કરશું, તમને પોલીસ. આ જિલ્લામાં પોલીસ છે ને એની અમને ખબર છે કે આનો બધી અમારા તાકાત છે. એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપવાનું. અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તાઓ છે, આપણે કોઈ ખોટું કામ નથી કરવાનું, ખોટું કામ આપણે કરવાનું પણ નથી. એટલે આપણે કોઈથી ડરવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળામાં ઠેસ ના કર્યો. અને આજે કોઈ રણનું નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉંધાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા. કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે. તેમાં મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી. અને બાબુભાઈ ઉંધાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા. કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે. તેમાં મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી. અને આવનારા સમયમાં સમગ્ર જિલ્લાના કાર્યકર્તાનો હું અહીંથી મેસેજ આપું છું સાવરકુંડલાથી કે તમારો નામચંદ નારાયણ કાછડિયા અત્યારે હજી પણ જીવે છે તમારી માટે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે છેલ્લા શ્વાસ સુધી હું લડી લેવાના બોલું, છેલ્લા શ્વાસ સુધી. એટલે કોઈ કાર્યકર્તાએ મૂંઝાવાનું નથી. હું તમારી સાથે છું અને રહેવાનો છું. કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ, એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો, બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો, એ ખરેખર એ મને તો પસંદ નથી. એટલા માટે જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી હતી એ મેં નજરે જોઈ. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને લેવાય ન લેવાય એવું નથી કહેતા, પરંતુ પણ એમનું દરેક ગુણ અવગુણ જોઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લે તો ઘણી સારી બાબત કહેવાય. તો આ નારાયણ કાછડિયા કે જે અત્યારના સંસદ સભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, પક્ષાંતર જે થઈ રહ્યું છે એની સામે વિરોધ કરી રહ્યા છે. કોઈનું નામ નથી લેતા, પરંતુ કોણ છે એ? અમરેલી ભાજપના મોટા ભાગના નેતાઓ આ પક્ષાંતરનો વિરોધ કરી રહ્યા છે. ડોક્ટર કાનાબાર હોય, દિલીપ સંઘાણી હોય કે નારણભાઈ,
કે બીજા કોઈ પણ, તો એ વિરોધ કોનો કરી રહ્યા છે, કોણ છે એક આ આખી જે ફેક્ટરીની આસપાસ જોડાયેલી ઘટના છે. કારણ કે આપણે જોયું કે અમરેલીમાં જઈને CR પાટીલે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટીલે એવી જાહેરાત કરી હતી કે અમરીશ ડેર માટે હું રાહ જોઈ રહ્યો છું, ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે આવી જાય. અમરીશ ડેર એટલે કોંગ્રેસના મજબૂત ધારાસભ્ય, અને આ ફેક્ટરીનો સતત વિરોધ કરતા હતા. આ જે સોનું આપતી જે મુરગી બનવાની છે આ ભવિષ્યમાં આ જ નેતાઓ માટે, એનો સતત વિરોધ કરતા હતા. કારણ કે આસપાસના લોકોનું જીવન નર્ક બની જવાનું છે આ ફેક્ટરીના કારણે, અને એટલા માટે વિરોધ કરતા હતા. અને એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાણતા હતા કે અમરીશ ડેર બંને રીતે મદદરૂપ થઈ શકે એમ છે. એક તો આ ફેક્ટરી આવી શકે, બીજું કે મતદારો પણ, એના જે પરંપરાગત મતદારો છે એની સાથે જોડાયેલા, એને પણ ભાજપમાં ખેંચી શકાય. મૂળ આ વિવાદનું કારણ અમરીશ ડેર છે. અહીંયા ભલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એનું નામ નથી લેતા ક્યાંય, કોઈ જગ્યાએ, પણ મજબૂત નેતા કોણ આવ્યું છે એમાં? ત્યાં પરેશ ધાનાણી તો આયા નથી. તો એના પછી કોણ છે એવા મહત્વના નેતા કે જે આ બધાને એનો વિરોધ છે? એ છે અમરીશ ડેર. અને અમરીશ ડેર એ એવા મજબૂત ધારાસભ્ય હતા, કોંગ્રેસમાં હતા ત્યાં સુધી, કે એ કોઈથી ડર્યા વગર હંમેશને માટે બોલતા હતા. આ ફેક્ટરીની સામે પણ એને જે આંદોલનકારીઓ હતા એને તમામ પ્રકારની મદદ કરી હતી, તમામ પ્રકારની, કે તમે લડો, હું તમારી સાથે છું. એને પત્રો પણ આપ્યા હતા અમરીશ ડેરે. અને પાટીલે એટલા માટે એને કહેવું પડ્યું હતું કે મેં રૂમાલ પાથરી રાખેલો છે બસમાં, એ બસમાં તમારે બેસવાનું છે, એ રૂમાલ તમારે લેવાનું છે. અને એને કરી બતાવ્યું, પાટીલે કરી બતાવ્યું. કારણ ગમે તે હોઈ શકે છે. આ રાજકારણમાં બધું શક્ય છે. અત્યારના રાજકારણમાં, મોદી શાહ અને પાટીલના રાજકારણમાં ગમે તે શક્ય છે. અશક્ય કોઈ વસ્તુ જ નથી, બધું જ થઈ શકે છે. નૈતિકતા તો બાજુ પર જ મૂકી દેવામાં આવી છે, અરબી સમુદ્રમાં ફેંકી દેવામાં આવી છે, ખમતના અખાતમાં નાખી દેવામાં આવી છે, કચ્છના અખાતમાં નાખી દેવામાં આવી છે, સાબરમતીમાં વહેતી મૂકી દેવામાં આવી છે. નૈતિકતા ક્યાંય નથી રહી. એટલે બધું જ શક્ય છે. અને પૈસા માટે આ પાર્ટી ગમે તે કરવા તે થઈ જાય. એનું ઉદાહરણ અમરેલી છે. અને એટલા માટે આ જે કંઈ ઘટના બની એની સામે રોષ હતો. અને ભાજપના હાલના જે ઉમેદવાર છે ભરત સુતરિયા, એ આ બધાની વચ્ચે ઘણું બધું કહી રહ્યા છે. પાટીલે એવું કહ્યું કે જે આ વિવાદ ઉભો થયો હતો એમાં વિવાદની વચ્ચે પાટીલે પણ કહ્યું હતું, ઘણી બધા મુદ્દાઓ એને ઉભા કર્યા હતા. એમાં આ ભરત સુતરિયા જે છે એને એક વાત કરી હતી, એ પણ આપણે સાંભળીએ એને શું કહ્યું હતું ભરત સુતરિયાએ. લોક સંપર્કમાં નીકળ્યા છીએ અમે. વેપારીનો સામેથી બોલાવી અને એનો પ્રેમ જોઈને અંદાજ આવે છે કે લોકો ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે કેટલા ઉમંગ અને ઉત્સાહભરા લોકો મતદાન કાલ કરવાના છે, એવું મને આજ માર્કેટમાં જ્યારે હું ડોર ટુ ડોર નીકળ્યો ત્યારે મને અહેસાસ થયો કે લોકો સામે આવીને આવકારો આપે છે. એટલે વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. આ 900 જેટલા ગામડાઓ છે, ઘણી મોટી ફોજ છે ભાજપની, કેટલી લીડ બનશે? 5 લાખ, 5 ઉપર જીતનો વિશ્વાસ છે. જીતનો વિશ્વાસ, લીડ હું તમને કહું છું, જીતનો વિશ્વાસ નથી કરતો, લીડની હું તમને વાત કરું. 5 લાખ ભાજપના ઉમેદવારને લીડ મળવાની છે. આ કહી રહ્યા છે ઉમેદવાર કે જે આ એ ઉમેદવાર છે ભરતભાઈ કે જે ખેતરમાં કામ કરતા હતા, અને ભાજપના એક નેતાનો ફોન ગયો કે કાલથી તમારે ફોર્મ ભરવાનું છે અને તમારી ચૂંટણી લડવાની છે. આ ભાજપ છે. કેમ? તો કે અત્યારના જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, બે ટોચના નેતા જે છે, એ ઈચ્છે છે કે પોતે કે એના પર આંખો, મગજ, કાન, બધું, મોઢું બધું બંધ કરીને એના પર સહી કરી દે, અંગૂઠો મારી. એમાંના એક ભૂપેન્દ્ર પટેલ પણ છે. વિજય રૂપાણી હતા પણ એ ક્યાંક અવાજ ઊંચો કરવા ગયા અને કેટલીક ફાઇલો એની બહાર આવી ગઈ, એમાં એ ગયા. પણ તો ભૂપેન્દ્ર પટેલ પણ એમાંના એક છે. અને એમને એવા જ લોકો પસંદ આવે છે કે જે પોતે કે ત્યાં મહોર મારી દે, અંગૂઠો મારી દે અને હામાં હા કરી દે. એમાંના આ એક ઉમેદવાર છે. અને એ કરવું જરૂરી નથી. અમરેલી હવે પછી જે અમરેલીમાં થવાનું છે ત્યાંની ફેક્ટરી માટે
એમાં અત્યંત મહત્વની ભૂમિકા સક્સેસ અને એટલા માટે આ આખી વસ્તુ રાજ રમત રમવામાં આવી હતી અને આની સામે લોકોએ પણ એટલા માટે જ વિરોધ કર્યો હતો. ધારાસભ્ય 2021માં ગુજરાત સરકાર સાથે આ કંપની અહીંયા ઇન્ડો એશિયા કોપર કંપની જે છે એ સાથે એમઓયુ કરવામાં આવ્યું હતું. રાજુલા માટે એમઓયુ કર્યા હતા ફેક્ટરી સ્થાપવા માટે, અને 2025માં આ પ્લાન્ટ શરૂ થવાનો છે. કેટલું કામ ચાલુ પણ થઈ ગયું છે, જેમાં તાંબુ ગાળવાનું છે. અને બીજી ભારતની સૌથી મોટી ફેક્ટરી જે છે કચ્છમાં છે, અદાણીની ફેક્ટરી છે કે જે ભારતની સૌથી મોટામાં મોટી ફેક્ટરી છે. અમરેલીમાં ફેક્ટરીનું મોટું પ્રદૂષણ કરશે એવી સુનાવણી વખતે થયું હતું. સુનાવણી વખતે પોલીસનો ગેરઉપયોગ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે આ ફેક્ટરીને કે ભાજપના કેટલાક નેતાઓ મદદ કરી રહ્યા છે. કેમ મદદ કરે છે આપણે જાણીએ છીએ. ઇલેક્ટ્રોલ બોન્ડ એનું સૌથી મોટું ઉદાહરણ છે. 14,000 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડમાં આવી જ કંપનીઓએ ફંડિંગ કર્યું છે, અને એમાંથી 6,000 કરોડ રૂપિયા 6-7,000 કરોડ રૂપિયા તો ભારતીય જનતા પાર્ટીને મળેલા છે આવી જ કંપનીઓ તરફથી. એને ભાજપના કેટલાક નેતાઓ મદદ કરી રહ્યા છે. ફેક્ટરી માટે પ્રશ્નો ઉભા કરનારાઓ ઉમેદવાર ન બને એના માટેનું ખાસ તકેદારી પણ રાખવામાં આવી છે, અને એટલા માટે અંગૂઠા છાપ હોય એવા નેતાઓને પસંદ કરવામાં આવે છે. 6 ધોરણ ભણેલા હોય એ પ્રકારના નેતાઓને. અહીં ફેક્ટરી બની રહી છે તેમાં ભાજપના કેટલાક નેતાઓના કરોડો રૂપિયાના હિત પણ છે. કેટલીક જમીનો આસપાસ લઈ લીધી છે, પોલીસ અધિકારીઓ પણ લીધી છે ત્યાં. તો આ બધું આખું જે ઘટના બની છે એમાં રોકાણ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું. એની આ લડાઈ છે, મૂળ લડાઈ ત્યાંથી શરૂ થાય છે. ભલે પછી પક્ષની સામે પક્ષની અંદર વિખવાદો થયા કે જે લોકો જાણતા નહોતા કે આ વિખવાદનું ખરેખર મૂળ શું છે. ઉમેદવાર બનાવવા એ મૂળ એનું વિખવાદનું કારણ છે. ત્યાર પછી જે કંઈ બન્યું એ રાજકારણ છે, પરંતુ એ પહેલા જે બન્યું એ સોના માટેની લડાઈ છે, બીજું કશું જ નથી. પુષ્કળ સોનું ત્યાં નીકળવાનું છે પ્રોસેસિંગમાં, એના માટેની આ લડાઈ છે. અને ભાજપના ટોચના એક નેતાના પુત્ર આની સાથે જોડાયેલા છે. એટલા માટે આ લડાઈ અત્યંત મહત્વની છે. કાળા નાણાંને ધોળા કરવા માટેનું આ એક સૌથી મોટી ફેક્ટરી કદાચ કામ કરી શકે છે, કારણ કે પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે એની કિંમત એકદમ ઓછી હતી. કેમ ભાઈ રાતોરાત તમે 17,000 કરોડ રૂપિયા જાહેર કરી દીધા 6,500 કરોડ 6,400 કરોડના બદલે? તો આ બધું જ આ એક જે સોના આપતી મુરગી બની ગઈ છે, સોનાના ઈંડા આપતી મુરગી બની ગઈ છે. અને 50 આસપાસ એક ફેક્ટરીની આસપાસના 50 ગામડાઓના લોકોનું જીવન નર્ક બની જવાનું છે. નર્ક. અત્યારે આવા વિશ્વમાં 122 પ્લાન્ટ છે, અને તમામ એની આસપાસની જમીનો વેરાન બની ગઈ છે. ખેતીવાડી સાવ નાશ પામી ગઈ છે. ગામડાની આસપાસ જે લોકો રહેતા હતા એમણે હિજરત કરવી પડી છે. એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને એટલા માટે અહીંયા સૌથી મોટો રાજકારણ ખેલવામાં આવ્યું છે. 15 સરપંચોના એના લેટર હેડ લઈ લેવામાં આવ્યા હતા કે તમે લેટર હેડ આપી દો તમારા ગ્રામ પંચાયતનું. ચૂંટણી શરૂ થાય પહેલા 2022માં પ્લાન્ટ આવી ગયો હતો, અને બધાને તેના ખતરા અંગે પછી ખબર પડી હતી, વિરોધ શરૂ થયો હતો. ત્યાર પછી 3 ધારાસભ્ય, સંસદ સભ્ય, પોલીસ અધિકારીઓ અને કેટલાક અહીંયા લોકો કેટલાક એનું હિત ધરાવે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. અને આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં જે એક નેતા હતા ભારતીય જનતા પાર્ટીના લોકોને હિત માટે રહેલા છે એવા કાછડિયા, કે જેમણે પીપાવાવ પોર્ટનો પણ વિરોધ કર્યો હતો. પીપાવાવ પોર્ટમાં દેશ વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે એવું કાછડિયાનો આરોપ હતો. ચીનના કેટલાક લોકો અહીંયા પોર્ટ ઉપર આવી રહ્યા છે, દેશ વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે એ અંગેનું એને નિવેદન આપ્યું હતું કાછડિયાએ. અને એ માટે જે કરવું પડે એ બધું જ કર્યું હતું. બીજું ઘણું બધું હતું. પીપાવાવ પોર્ટ સાથે જોડાયેલી ઘણી બધી બાબતો એને જાહેરમાં પ્રજાની વચ્ચે કહી હતી. અને નેતાઓના અંકુશમાં રહી શકે, ખોટી વાતમાં હા કરે એવા કાછડિયા તો નથી. ભલે એના ઘણા બધા વિવાદો છે, 18 જેટલા તો વિવાદ છે કાછડિયાના, પણ એમાં હા કરે એવા તો નથી છે. અને એટલા માટે નેતાઓને તો પસંદ ન જ આવે, એને સ્વાભાવિક છે, ન આવે. અને એટલા માટે આનું જે આખું રાજકારણ ખેલાયું હતું એ રાજકારણ ખેલવામાં કોંગ્રેસે આનો પૂરો ફાયદો ઉઠાવ્યો. જેનીબેન ઠુમરે સ્પષ્ટપણે કહ્યું લોકોને, આસપાસના લોકોને, કે અમે
હું તમારી સાથે રહીશ, તમારી ફેક્ટરી બને અને તમારા પર્યાવરણના પ્રશ્નો ઊભા થાય, લોકો તમને મુશ્કેલી કોઈ ઊભી થાય, હું તો તમારી સાથે ઊભી રહીશ, એવું એને સ્પષ્ટપણે અહીંયા કહ્યું હતું. ને એને ચૂંટણી પ્રચારનો મુદ્દો, મહત્વનો મુદ્દો બનાવી દીધો. જે 6 થી 7 મુદ્દાઓ હતા જેનીબેન માટેના મહત્વના મુદ્દા અમરેલી પૂરતા, તો એમાંનો સૌથી વધારે મહત્વનો મુદ્દો આ તાંબાની ફેક્ટરી, સોનું આપતી, બાય પ્રોડક્ટ તરીકે સોનું આપતી આ ફેક્ટરી મહત્વનો મુદ્દો હતો. અને લોકોએ એની તમામ સભાઓમાં તાળીઓ પાડી હતી આ જ મુદ્દા ઉપર. અને આંદોલનકારીઓને એને ટેકો આપ્યો હતો. આંદોલનકારીઓના ગામડાઓમાં જઈને કહ્યું હતું કે હું તમારી સાથે છું, તમારી સાથે રહીશ, હું ચૂંટાવ કે ન ચૂંટાવ. તો જેનીબેનને પણ સાંભળીએ કઈ રીતને એને રાજકારણ આમાં રમ્યું હતું આ ફેક્ટરીની સામે. એની ઠુમર, અમરેલી લોકસભા ઉમેદવાર. આજે હું વાત કરવા આવી છું કાંઠા વિસ્તારની સમસ્યાની. ખૂબ મોટી સમસ્યા એટલે કે કોપર કંપની જે રાજુલા જાફરાબાદ પંથકમાં આવી રહી છે. આ કંપની આવવાથી આજુબાજુના 36થી વધારે ગામડાઓના જનજીવન ઉપર અસર પડવાની છે. ત્યારે આજે હું આપને બાહેધરી આપવા આવી છું. પરિણામ કોઈ પણ આવે, હું હારું કે જીતું, આપના વિશ્વાસ સાથે ક્યારેય ચેડા નહીં કરું અને આપના આ આંદોલનમાં છેલ્લા શ્વાસ સુધી ઊભી રહીશ. કારણ કે આ કોપર પ્લાન્ટ એ આપણા માટે જ હાનિકારક છે એમ નહીં, પણ આવનારી કેટલી બધી પેઢીઓ માટે પણ આ પ્લાન્ટ ખૂબ ખતરનાક સાબિત થવાનો છે. ત્યારે આ પ્લાન્ટ માટે લડતી રહીશ, નહીં આવવા માટે, એમને રોકવા માટે લડતી રહીશ. સામેના ઉમેદવાર આ પ્લાન્ટને નહીં આવવા દેવાનું એક પણ સ્ટેટમેન્ટ આપી નથી શક્યા. અને સાથે સાથે એવું પણ એમને ખબર નથી કે આ વિસ્તાર એમના અમરેલી સંસદીય મત ક્ષેત્રમાં આવે છે કે કેમ. ત્યારે વિચારવાનું આપને છે. આપને ખૂબ હૃદયપૂર્વકની વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળીને આપણા હક, અધિકાર અને આવનારી પેઢીના સંઘર્ષ માટેની લડાઈ આ વખતે લડવાની છે. હું આપની સાથે અડીખમ ઊભી રહીશ એવી ખાતરી પણ આપું છું. આપનો ખૂબ ધન્યવાદ. તો આ વાત હતી જેનીબેનની. એ જાહેર સભામાં પણ આ જ વાત કહી રહ્યા છે. જાહેર સભામાં એમણે જે વાત કરી હતી એ પણ આપણે સાંભળીએ શું કહ્યું હતું એમણે. જાહેર સભામાં આ જ મુદ્દો બનાવ્યો હતો. ટેકનિકલ કારણોસર એ જાહેર સભાનો જે વિડીયો હતો એ આપણે નથી જોઈ શકતા. તો આખી જે ઘટના બની હતી એમાં સૌથી મહત્વની બાબત એક ધારાસભ્ય આ અંગે કહી રહ્યા છે એનો એ વિડીયો આપણે જોઈએ કે એમાં એ ધારાસભ્ય શું મુદ્દાઓ રજૂ કરી રહ્યા છે જાહેર સભામાં. બાજુમાં જેનીબેન પણ બેઠા છે, એ પણ આપણે સાંભળીએ. કોપર કંપનીની ભાગીદારી કરવા માટે આવશે કે આ ધંધો આજરોસને જિલ્લાની જનતાને જોખમમાં મૂકી છે. આ વાત સનાતન સત્ય છે અને એના ટેકામાં અમારા કસવગરના કસવાળાભાઈ જોડાઈ ગયા. 2 જણા જિલ્લાની ઘોર ખોદી છે. જનતા એનો જવાબ 7 તારીખે આપવાની છે. 5 વર્ષ માટે આપણે નેતૃત્વ આપતા હોય, આ નેતૃત્વ જિલ્લાને કઈ દિશામાં લઈ જવું છે? તો જેનીબેનની જાહેર સભાનો જો વિડીયો ટેકનિકલ ખામી ન હોય તો એ પણ આપણે જોઈશું. આ બધી જે ઘટના બની એની સામે સૌથી મહત્વની બાબત તો એ છે કે સરકારની જે એમાં દરમિયાનગીરી હતી એ દરમિયાનગીરી અત્યંત ગંભીર બની જાય છે. અને એટલા માટે ગુજરાતમાં જે સૌથી વધારે મારામારી સુધી પહોંચી ગયેલું રાજકારણ હોય તો તે અમરેલીનું પહોંચ્યું હતું, ટિકિટ આપવા અને ન આપવા માટે. અને એટલા માટે અહીંયા જે ભાજપના 2 નંબરના નેતા કહેવાય છે એની અહીંયા મહત્વની ભૂમિકા છે. અને એ છે એ જ અહીંયા થઈ રહ્યું છે. કારણ કે આખી જે બાબત સામે આવે છે એ અત્યંત ગંભીર બાબત બની રહી છે અને સૌથી મહત્વની બાબત બની જતી હોય છે અને લોકો એની સાથે રહેતા હોય છે. અને આ આખી અમરેલીની જે રાજકારણની જે આસપાસની ઘટનાઓ હતી એ આપણે જોઈ. અને એટલા માટે અહીંયા ઘણી બધી બાબતો સાથે જોડાયેલી છે. અને અમરેલીનું રાજકારણ શું છે એની બીજી કેટલીક બાબતો પણ આપણે હવે પછી રજૂ કરીશું. કારણ કે માત્ર આ એક
અમરેલી પૂરતો સવાલ નથી, આ બીજા રાજ્યો સાથે પણ જોડાયેલી આ ફેક્ટરીનો સવાલ છે, અદાલતો સાથે જોડાયેલો પ્રશ્ન છે. તો એ આખો પ્રશ્ન શું છે એ પણ આપણે હવે પછીના કેટલીક જે બાબતો આપણી સમક્ષ આવી રહી છે એમાં પણ આપણે કહીશું. તો લોકોને અપીલ છે કે આ તમારા જે પ્રશ્નો છે, આ કેટલા એક દર્શક હતા, એણે અમને એક કોમેન્ટ કરી હતી કે અમારે આવો એક પ્રશ્ન છે અહીંયા અમરેલીમાં, તો તમે એ અંગેની વિગતો રજૂ કરો. ત્યાંના અમરેલી તો એની વિગતો કેટલીક અમને જે મળી શકી છે, જે અમરીશ ડેર છે એને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પક્ષમાં લઈ રહ્યા છે, ખેસ અને ટોપી પહેરાવીને. દિલીપ સંઘાણી છે અમરેલીના સૌથી પહેલા ચૂંટાયેલા સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના. આ કાછડિયા અને એમના ફેમિલી સાથે જ્યારે એમને મતદાન કર્યું, એમના 2 પૌત્રી સાથે, ત્યારે એમણે સોશિયલ મીડિયા પર આ બંને ઉમેદવારો છે, એક સંસદ સભ્ય છે, બીજા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. તો આ સામસામે અહીંયા જોવા મળે છે. આ આખી ઘટનાની આસપાસ થેન્ક યુનું રાજકારણ પણ શરૂ થયું હતું, એકબીજા સામે થેન્ક યુ કહ્યું હતું. કાછડિયા એવું કહ્યું કે અમારા ઉમેદવાર એવા છે કે જેને થેન્ક યુ બોલતા પણ નથી આવડતું, તો એને 7 વખત થેન્ક યુ સાથેનો એક પત્ર, આ પત્ર સોશિયલ મીડિયામાં એને મૂક્યો હતો. કાછડિયા સાહેબ, આપ સારી રીતે જાણો છો કે તમને કેમ કાઢી મુકાવ્યા છે. આ વાક્ય છે ને બહુ અત્યંત મહત્વનું છે. એ કંઈક એવું કહી રહ્યા છે કે તમને શા માટે ટિકિટ નથી આપવામાં આવી, એવું સ્પષ્ટપણે ભાજપના ઉમેદવાર ભરતભાઈ કહી રહ્યા છે. એની પાછળનું જે રહસ્ય છે એ રહસ્ય આ ફેક્ટરી સાથે જોડાયેલું હોય એવું લાગી રહ્યું છે. રાજકારણ છે, બધું શક્ય છે. નાનભાઈ કાછડિયા અને એની સામેના જે કેટલાક વિવાદો હતા, વિવાદો પણ સામે આવ્યા હતા. તો સાચું રાજકારણ તો અહીંયા જોવા મળી રહ્યું છે. બંને ઉમેદવારોની જે છે, એક 10 પાસ છે અને એક અમેરિકાથી ભણીને આવેલા ઉમેદવાર છે. આ બધી જ બાબતો એક પછી એક આપણે હવે સામે આવી રહી છે. એમાં અમરેલીનું આખા ગુજરાતમાં સૌથી વધારે જો કોઈ જગ્યાએ રાજકારણ સૌથી વધારે ખેલાયું હોય તો રાજકોટમાં નહીં, રાજકોટનું નથી પણ અમરેલીનું છે. રાજકોટમાં તો એક જ્ઞાતિ એ પોતાનો મુદ્દો, આ અમરેલી નાણ કાછડિયાને મળવા માટે જે કેટલાક જે વિવાદો થયા હતા અને એની ત્યાં મિટિંગ મળી હતી ત્યારનું આ દ્રશ્ય છે. મતદાન વખતનું નાણ કાછડિયા ત્યારના આ દ્રશ્ય છે. તો આ એમનું કુટુંબ છે. તો આ આખી જે બાબતો છે એ બાબતો સામે આવે છે. જેનીબેનનો જો વિડીયો તૈયાર થઈ ગયો હોય, મંચ ઉપરથી જે ભાષણ આપી રહ્યા છીએ, તો એ જોઈ લઈ પછી આપણે પૂરું કરીએ. 30 ગામોને નુકસાન થશે. આવનારી પેઢીમાં કઈ ખોડ ખાપણ અને જે પ્રમાણેનું પ્રદૂષણ થાય એ પ્રમાણે ન થાય, એ પ્રમાણે લોકોના જનજીવન ઉપર અસર ન પડે તો આ કંપની ન આવી જોઈએ. આવું સ્ટેટમેન્ટ આપ્યું ત્યાં તો કેટલા મને 50 ફોન આવી ગયા કે બેન કંપની વાળા પાસે તમને હરાવવા નીકળશે. આ બધું કઈ સહેલું નથી. આ બધા ડર, ધાક, ધમકીઓથી હું કે મારી ટીમ ડરતા નથી. કંઈ પણ થાય લોકો માટે લડતા આવ્યા છીએ, લડીએ છીએ, લડતા રહેશું. ફક્ત તમારા સહકારની આશા અને અપેક્ષા છે. આવનારા સમયમાં રાજુલાને અને અમરેલી જિલ્લાને તો આ જેનીબેન કે જે એટલે જાહેરમાં મુદ્દો પણ ઉભો કર્યો હતો ફેક્ટરી, એને ધમકીઓ આપવામાં આવતી હતી એવું ઉમેદવાર કહી રહ્યા છે. 50 લોકો ધમકી આપતા હતા એવું કહી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે આખો મુદ્દો એક આ ફેક્ટરી સામેનો ઉભો થઈ ગયો હતો કે તમને હરાવવા માટેનો તમામ પ્રયત્ન કરશે આ ફેક્ટરીના માલિકો. કોણ છે ફેક્ટરીના માલિકો? ભાજપના દરેક નેતા, આની સાથે જોડાયેલા દરેક નેતા જાણે છે. દિલ્હીના નેતાઓ જાણે છે, અમદાવાદના નેતાઓ જાણે છે. તો આખી જે ઘટના સામે આવી છે એ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે અને આમાં કેટલીક બાબતો પણ ત્યારે એ
પક્ષની સામે નેતાઓ પણ આવી ગયા હતા. તો આજે બસ આટલું, અને હવે પછી આ જ મુદ્દાઓ પર આપણે અમરેલીનું રાજકારણ શું છે એના કેટલાક મુદ્દાઓ હજુ જે છે એ પણ આપણે જ્યારે યોગ્ય સમય હશે ત્યારે એની બાબતો આપણે રજૂ કરીશું. અને આ જે ફેક્ટરીની આસપાસ કેવી ઘટનાઓ બની છે, શું બન્યું છે, કઈ રીતનું બન્યું છે, ટિકિટો કાપવાથી લઈને ટિકિટો આપવા સુધી એક ઉદ્યોગપતિ, એક ફેક્ટરી કઈ રીતની ભૂમિકા ભજવી શકે છે, કઈ રીતે ચૂંટણીનો પ્રચારનો મુદ્દો બની શકે છે, એ બધી જ બાબતો આજે આપણે જોઈ. અને હવે પછીના આવા કેટલાક મુદ્દાઓ જો તમને મુશ્કેલીઓ પડતી હોય, તમે ઈચ્છતા હો કે આ પ્રકારના મુદ્દાઓની ચર્ચા સત્ય ડેમાં થવી જોઈએ, તો એ તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમને યોગ્ય સમયે યોગ્ય બાબતો લાગશે એ અમે રજૂ કરીશું. નમસ્તે.